ગઈકાલે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક વૃક્ષ સ્વર્ગવાસી સ્વજનને નામ કાર્યક્રમ યોજાયો હતો. એક હાથમાં વૃક્ષનો છોડ ને બીજા હાથમાં અગ્નિ લઈ વૃક્ષ ઉછેરવાની 2000 લોકોએ એકસાથે પ્રતિજ્ઞા લીધી હતી. જે લોકો પોતાના સ્વજનના નામે વૃક્ષ વાવવા માંગતા હતા તેઓએ ફોર્મ ભરી અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આંબો, નાળિયેરી, ચીકુ, જાંબુ, સીતાફળ, જામફળ, પીપળો વગેરે છોડના વિતરણ કરવામાં આવ્યા હતા. પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને પર્યાવરણવિદ વી.ડી. બાલા સાહેબે લોકોને પર્યાવરણ અંગે માહિતગાર કર્યા હતા. ભગવતાચાર્ય રાજુભાઈ લહેરુએ 2000 લોકોને હાથમાં અગ્નિ લઈ વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.